શહેરના પ્રતાપનગર સ્થિત પોલીસ મુખ્ય મથક ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માનનીય પોલીસ કમિશનરશ્રીએ પોતાના વ્રત હસ્તે ધ્વજવંદન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતે અધિકારીઓને પ્રશંસાપત્ર અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। ધ્વજવંદન કાર્યક્રમને કારણે સમગ્ર પરિસરમાં દેશપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો અને હાજર અધિકારીઓના તથા જવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે છેલ્લા 1 વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી, ડેડિકેશનથી, સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે। આજે સ્વતંત્રતા દિવસની પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું। પોલીસ, હોમગાર્ડ્સ, ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે। આભાર।